બસ તમાર ભગવાન હારું કરે તાની ધરાઈ જાવ બસ બસ માં ભગવાન તમારું વધારે ધ્યાન રાખે એવી તમારી પરિસ્થિતિ છે માં. મજામાં? હા તમારું નામ શું છે? રાધાબેન. રાધામાં? નામ મોહન. મોહન ને રાધામાં ને ભગવાન મારા ઘરના. એને ગુજરી ગયા કેટલો ટાઈમ થયો? ઈ તો મરી ગયા કે કેટલા વર્ષ થયા? ઘણા વર્ષ થયા 10 12 વર્ષ થઈ જાય. ઘરમાં બીજું કોઈ છે જ નહીં? તે આનું બે ભાઈ ને શું તકલીફ છે? ઈ કુવીર બાકી તમને સાંભળે જ નહીં હોય. હે કુવીર બાકી લગન થતા સમો લગન ના મારી એને તકલીફ શું છે? તકલીફ પછી ઈના ભારો ભાઈ રૂપિયા લાગે ને થઈ ગયા. એના લગ્ન થયા હતા? કુવીર બાકી અહીંયા મોવા? હા સમૂહમાં બત્યાડું ના તો ખાવાનું માં કેમ હાલે? તમારે જમવાનું આજુબાજુ વાળા આપી જાય? હારું માં હારું. કોકવરી એલી ને એલી જાગી જવાય તો દરાઈએ તો લાકડા થઈ. ચા પાણી પછી આપે. હા ભાઈ બેઠા જ રે. તેને ખાવાનું તો દેવું પડે. એના આને નાનપણથી તકલીફ છે કે? તો ઈ ગાંડો થઈ ગયો પરણાયો પછી બાઈ ભગાડી મેકી. શું કરી પછી બાઈ તો કે મારે રેવું. હું કે ના ના ભાઈ છૂટું કરી નાખ્યું. છૂટું કરી નાખ્યું? એ મરી ગયે. તો દોસ્તો અત્યારે અમે મહુવાની અંદર છીએ, આ રાધામાના ઘરે, અને એમના દીકરા છે એક મોહનભાઈ. પોતાને કઈ મગજ એવું કઈ કામ નથી કરતું, અસ્થિર મગજના છે, મેન્ટલી પ્રોબ્લેમ વાળા, અને બેઠા રહે એકની એક જગ્યા ઉપર. માની ઉંમર એટલી બધી થઈ ગઈ, કઈ કામ નથી કરી શકતા, અને પોતે આડોશી પાડોશી એના નજીકના હોય એને જમવાનું આપે તો જમી લે, અથવા તો કોઈ કઈ બાજરી ઘઉં આપ્યું હોય તો દળાવીને રોટલા બનાવીને ખાઈ લે. તો માં આ બધું ઘરે કેમ છે રહેવાનું? બધું અંદર પાણી પડે આખા મકાનમાં? તો તમારું જીવન તો મારી બહુ અઘરું છે. જીવન બહુ અઘરું છે તમારું, મુશ્કેલી વાળું જીવન છે તમારું. તો એમ જ છે ને ભાઈ. એલી વેલી કોઈક જાગે તો બધી દી જાય રાંચી દરાવી ભરાય કઠોર ને બઠોર હોય તે ખાય. ઉપીર વાળો દે તો માં હું તમને રેશનિંગ આપું, રેશનિંગ. હું રેશનિંગ આપું, અનાજ આપું, અનાજ. તો તમે લેશો ને? હો અનાજ, ઘઉં, બાજરી તમને લઈ આવી આપું. એ મારું હાલે કેમ લઈ આવું? હું તમને લઈ આવી દઉં. હા તે આ મેકી થાતો દીધા તો તમે લેશો ને? હા હા કહું તો કે ઓલી દે તેલ મરચું બધું લાવે. તમારે હાલ છે 1.5 મહિનો હાલ છે હો મળી, એટલું લાવી દઉં. હો લઈ આવી જો. તો આપણે આપણી બાજુમાં બેન બેઠા છે, આપણે એની અંદર થોડીક વાત કરશું કે આ માની ઘરની પરિસ્થિતિ અને કેટલા સમયથી આ જગ્યા ઉપર રહે છે. માં કાંઈ બહુ એટલું બધું સાંભળી નથી એકદા, અને હું આમ આ ઉંમરે કામ કરે, પણ હવે ખબર નહીં આ જીવન એને એવું જીવવાનું હશે. દોસ્તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો. આપણે આગળ મને રેશનિંગ લઈ આવી આપશું અને થોડીક બેન હારે વાત કરીએ. આવો તો બેન. તો શું નામ બેન તમારું? કંચનબેન. કંચનબેન, તમે આ માના પાડોશી છો? અમે આડો પાડોશી છે. દીકરો અને માં પોતે બે જ રહે છે? હા બે માં દીકરો રહે છે. શેરી વાળા આપે તો ખાય, કોઈ સા બનાવે તો સા આપે, કોઈ લાકડા આપે. ના ના એ તો બરોબર છે, વસ્તુ આપે તો ખાય. માનું જીવન બહુ અઘરું છે. પાણી પડે મકાનમાં, આખા મકાન તે એના વરસાદ આવે તો પાણી પડે, નથી ઘરમાં પંખો, કોઈ વસ્તુ કાઈ નહીં. અને બીજો કોઈ એનો પરિવાર અહીંયા નથી રહેતો? નહીં કોઈ નથી રહેતો.
ને અહીંયા કેટલા વર્ષથી રહી? આ તો ઘણા વર્ષ થઈ ગયા છે, હા, ઘણા વર્ષ થઈ ગયા. હવે અમે છે ને માને રેશનિંગ લઈ આપી છીએ, તો એને શું છે મહિનો 1.5 મહિનો કોઈ ચિંતા નહીં, હાથે બનાવી તો એક ને બધું. હા બનાવીએ કે અહીંયા નજીકમાં ઘંટી ને એવું બધું છે. બધું દળાઈ આવે, એમ તો બાજરો કોઈ આપે તો દળાઈ આવે ને નાચે રોટલા બનાવીને મા દીકરો ખાય. ના ના બરોબર છે. આ ભાઈ ને પહેલેથી આવી? બસ એમ પરણાય પછી નામ ગાણા થઈ ગયું. ના ના કાંઈ વાંધો નહીં કંચનબેન, અમે એના માટે રેશનિંગ લઈ આવ્યા. તો દોસ્તો આવી રીતના કંચનબેને કીધું કે માની ઘણી બધી આર્થિક પરિસ્થિતિ ઘણી બધી નબળી છે અને પરિવાર પણ એનો બીજું કોઈ અહીંયા આડોશી પાડોશીમાં છે નહીં. આડોશી પાડોશી વાળા એનું ધ્યાન રાખે અને માને બનતી મદદ કરે. તો દોસ્તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે પહેલાં માનું ઘર જોઈએ અંદર કેવી હાલતમાં છે અને પછી એને રેશનિંગ લાવીને આપશું. તો માં આપણે હાલો ઘરની અંદર આંટો મારીએ. હાલો હાલો માં, બસ બસ આવું છે ભાઈ. તો માં અંદર લાઈટ નથી તો આખા મકાનની અંદર હમણાં વરસાદ પડ્યો ત્યારે આખું મકાન એનું ભીનું ભીનું છે અને નીચેલી ભેજ છે. આ જો એક પલંગ પણ છે, આ ગલોપ પણ નથી જગતો. માં પંખો શરૂ છે કે પંખો બંધ છે? હાલો હું એની કઈક વ્યવસ્થા કરાવી દઉં છું હો તમને. હું હમણાં લેમ્પ લાવી દઉં તમને, ગલોપ લાવી દઉં હો દુકાનેથી. આવી રીતના માની પરિસ્થિતિ છે. આ ઘરની અંદર પણ આપણે ઊભા પણ અત્યારે ન રહી શકીએ, કારણ કે એટલો બધો અહીંયા વરસાદ પડ્યો હતો મોવાની અંદર અને આખી દિવાલો ભેજ વાળી છે અને અંદર ખાટી ખાટી વાસ આવે અને આ બિસ્તરા ને એવું બધું હોય એટલે થોડુંક ભેજ વાળું હોય એટલે ખાટી વાસ આવે. તો દોસ્તો આવી રીતના રાધામાં અને એમના દીકરા મોહનભાઈ બંને આ ઘરની અંદર એક નાની એવી રૂમ છે. તો માં હું તમને હમણાં લઈ આવીને આપું હો મને મળી. હાલો હું જાઉં છું હો દુકાને જઈને હમણાં આવું. હા અનાજ લઈ આવું મળી, એક ગલોપે લેતા આવું હો. બસ દોસ્તો એપિસોડ ની અંદર કન્ટિન્યુ બના રહેજો. તમારા દરેક ગ્રુપ ની અંદર વિડીયો ને શેર કરજો. આપણે ઘરની અંદર ગ્લોબ પણ ચાલુ નથી તો 2 બલ્બ લાવ્યા છે રાધામાના ઘર માટે. લ્યો માં કેવું લાગ્યું તમને? સારું લાગ્યું. સારું લાગ્યું ને? જો આની અંદર તેલ ને બધું છે હો માં. સિંગ તેલ છે, પછી આમાં જો કઠોળ ને એવું બધું છે. રાજી ક્યાં મૂકવું હવે? અને આમ જો ઓલી લાઈટ નથી ને, લાઈટ તો હું ગ્લોપે પણ લાવ્યો. હા જો, તો હાલો અંદર લગાડી દઈએ. ઉભા રહો હું લઈ લઉં માં. ખમો મૂકી ગયો, નીચે મૂકી ગયો. હા એ મૂકો. હા માં તમારે બાજરો ખાવો છો ને? આપણે રાધામાને ઘરે કોઈ લાઈટ ની સગવડ સુવિધા નથી અત્યારે, તો આપણે એક ગલોપ પણ લાવ્યા છે, લગાડી દઈએ. જો લાઈટ થઈ રાધામાં. અરે વાહ સરસ થઈ ગયો. હવે ઓલા રહોડામાં લાઈટ કરી દો. તો રાધામાં ખૂબ રાજી થયા. સારું થયું ને માં? જો બીજો લાવ્યો લગાડી દઉં. હા મારા દીકરા આ ગલોપ ની અંદર એટલો બધો કચરો લાગી ગયો અને આખો ફેલ થઈ ગયેલો છે. સરસ મજાનો થઈ ગયો મારી. આ જૂનો બલ્બ છે રાધામાનો, કેટલા વર્ષ પહેલા લગાડ્યો છે. લ્યો મળી આને કંઈક મૂકી ગયો. ઘરમાં થઈ ગયું ને અંજવાળું? ઘરમાં અંજવાળું થઈ ગયું ને મળી? કેવું લાગ્યું માં તમને?
સારું થઈ ગયું ભાઈ. લાઈટ ને બધું બે રહોડામાં લાઈટ થઈ ગઈ ને ઘરમાં લાઈટ થઈ ગઈ. હા ભાઈ. પણ મળી અહીંયા તમારે ઊંઘ આવી જાય તમને રાતના? હે ઊંઘ આવી જાય? ઊંઘ? હા. મચ્છરાન નહીં કરતા હોય? ના ના ટેવ પડી ગઈ. ઠીક છે. તો દોસ્તો બસ આવી રીતના રાધામાં રહે છે. હા. અને એમનો દીકરો અત્યારે તો આખું મકાન ભેજ વાળું છે અને એકદમ નિરાધાર છે. કોઈ પરિવાર પણ નજીકમાં નથી રહેતો. માં એનું ધ્યાન રાખે, ટાઈમે એને જમાડે, નવરાવે, કેમ ખાઈ લે પી લે બસ. બીજું કઈ તોફાન નથી કરતા. નહીં. તો એ સારું કહેવાય ને. હા. બસ દોસ્તો આવી રીતના હા. પ્રેમ સપોર્ટ આપતા રહેજો. તમારા સાથ અને સહકારથી આવા વૃદ્ધ લોકોને આપણે કાયમ માટે મદદ કરતા રહીશું. બને એટલો વિડીયોને શેર કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.